વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા જનરલ સેક્રેટરીની ઉપસ્થિતિમાં ડીઆરએમ ઓફિસ ખાતે મજૂર દિનની ઉજવણી કરવામાં આવી। આજે 1 મે સમગ્ર દેશ અને વિશ્વમાં મજૂર દિન તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આજરોજ ડીઆરએમ ઓફિસ ખાતે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા જનરલ સેક્રેટરી જે.આર. ભોંસલેની અને ડિવિઝનલ સેક્રેટરી સંતોષ પવારની અધ્યક્ષતામાં મજૂરોને જાગૃત કરવા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી। हमारी आज अवस्था डे बाय डे दयनीय है। हमारे देश में कॉन्ट्रैक्ट सिस्टम बढ़ रहा है। हमारे अंदर कारखाने बहुत आज का तारीख में बंद पड़े हुए हैं। मजदूर बेकार हो रहा है और ऐसे परिस्थिति के अंदर असंगठित जो मजदूर है उनकी संख्या करीब इस देश के अंदर 94% हो गई है। ऐसा परिस्थिति के अंदर मजदूरों का जो आवाज है, मजदूर की संगठित ताकत न होने की वजह से आज जो आईएलओ ने जो कुछ अधिकार हमारे दिए हैं वो भी इस देश का सरकार हमको देने के लिए तैयार नहीं है। वो अधिकार है कि मजदूरों को संगठित करने का अधिकार और निगोशिएशन करके बातचीत करके उनका वर्किंग कंडीशन, उनकी जो तनख्वाह है, उनका जो सोशल सिक्योरिटी है वो बढ़ाने की जो आवश्यकता है उसको लेकर आज का तारीख में तमाम मजदूर वर्ग को और खास करके हमारा बड़ौदा मंडल के अंदर हमारे रेलवे मजदूर के अंदर हम आज संदेश देने वाले हैं और लोगों को कहने वाले हैं कि संगठित ताकत जो है वो बढ़ाने का हमको बहुत आवश्यकता है। दूसरी तरफ વર્કર્સ હેલ્થ એન્ડ સેફટી નેટના વડપણ હેઠળ પણ કામદાર દિનની ઉજવણી કરવામાં આવી। વર્કર્સ હેલ્થ એન્ડ સેફટી નેટ વિવિધ કામદારો સંગઠનનું એક એસોસિએશન છે, જેના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ગૃહ ખાતે કામદારોને એકત્ર કરી વિશ્વ કામદાર સ્મૃતિ દિન ઉજવવામાં આવે છે। રોહિત પ્રજાપતિ, ભરત પાઠક અને જગદીશ પટેલની અધ્યક્ષતામાં કામના સમયે મૃત્યુ પામેલ કામદારોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને કામદારોની સુરક્ષા વિશે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી। હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગયું છે કે મોટાભાગના અકસ્માતો અટકી શકે તેવા હોય છે અને મેનેજમેન્ટની બેજવાબદારીને કારણે કામદારોના અકસ્માત થાય છે અને એમના અવસાન થાય છે। યુવાન કામદારોના અકસ્માત થવાને કારણે ઉત્પાદકતા ઉપર અસર પડે છે, અર્થતંત્ર ઉપર અસર પડે છે અને અનેક કુટુંબો રજડી પડે છે। એના માટે સરકારે કાયદાઓ કરવાની જરૂર છે અને જે કાયદાઓ છે એનો સારો અમલ કરવાની જરૂર છે। આજે ગુજરાતની પરિસ્થિતિ એ છે કે દલિત કામદારો ગટરમાં ઉતરીને જાય છે સફાઈ કરવા, ત્યાં એમના અવસાન થાય છે। સ્થળાંતરિત કામદારો જે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સાથી આવે છે એ લોકો અલંગમાં, સુરતમાં બહુ મોટા પાયે એ લોકોને અકસ્માતો થાય છે અને મૃત્યુ પામે છે। મહિલા કામદારો અસુરક્ષિત છે, લઘુમતી કામદારો અસુરક્ષિત છે। એમ જે લોકો પ્રમાણિકતાપૂર્વક રોજી રળવા માગે છે, મજૂરી કરવા માગે છે એ લોકોનું રક્ષણ કરવામાં આવતું નથી અને એવા સંજોગોમાં સરકારની બહુ મોટી જવાબદારી છે। એ લોકોને વળતરો નથી મળતા, એ લોકોનું પુનઃસ્થાપન થતું નથી। એ બધી માગણીઓ સાથે આજે અહીંયા દેખાવો કરવામાં આવ્યા છે। જે વર્કર્સ હેલ્થ એન્ડ સેફટી નેટ નામનું વડોદરાના કામદાર સંગઠનોનું નેટવર્ક છે એના દ્વારા આ કાર્યક્રમ